સમગ્ર અમદાવાદ શહેર પર કાળા ડિબાંગ વાદળ અને વંટોરની સ્થિતિ જોવા મળી રહી છે। સૂર્યાસ્ત થયા પહેલેથી જ ભારે પવનથી ધૂળિયું વંટોર અમદાવાદ શહેરમાં તેજ પવન ફૂંકાયો છે। અમદાવાદ શહેરમાં તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદથી ગાંધીનગર તરફના વિસ્તારમાં જોરદાર પલટો જોવા મળ્યો। કલોલ અડાલજ ગાંધીનગરમાં ધૂળની ડમરીઓ ઉડી છે। અમદાવાદ શહેરમાં 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે। સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, અત્યારે અમદાવાદમાં શું સ્થિતિ? કારણ કે સૌરાષ્ટ્રના તો અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો જ છે, અમદાવાદમાં પણ આગાહી છે। જો ચોક્કસથી અમદાવાદમાં વહેલી સવારથી જે રીતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ફરી સાંજ પડતાની સાથે દિવસ પૂર્ણ થતાની સાથે આ જે વાતાવરણ છે તેમાં ફરી એક વખત પલટો નોંધાયો છે। એસજી હાઈવે અને અમદાવાદના આંતરિક વિસ્તારો છે તેની સાથે બાહ્ય વિસ્તારો છે ત્યાં આગળ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પહોંચ્યું છે અને દ્રશ્ય આપણે બતાવીશું। લગભગ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા આગળ પવન ફૂંકાવાની પરિસ્થિતિ છે તે યથાવત છે અને જે રીતના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી હતી કે આગામી 2 થી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ છે તેમાં પલટો જોવા મળશે અને તેની સીધી અસર અત્યારે જોવા મળી છે। એક તબક્કે એ પણ અહેસાસ થઈ રહ્યો છે કે જાણે ઉનાળો ગાયબ થઈ ગયો હોય અને ઉનાળાથી ચોમાસા તરફ આખું જે વાતાવરણ હોય તે બદલાતું જતું હોય, કારણ કે અત્યારે જે રીતના ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે તે જોતાં એક તબક્કે ગત સપ્તાહે 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું તે કલ્પના કરવી પણ અત્યારે મુશ્કેલ થાય તે પ્રકારનું વાતાવરણ અત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં છે। ઝાડની જે હલવાની તીવ્રતા છે તેના પરથી આપ અનુમાન લગાવી શકતા હશો કે અમદાવાદ શહેરમાં લગભગ છેલ્લા 25 મિનિટથી આ પ્રકારનું વાતાવરણ છે તે ચાહે બાહ્ય અમદાવાદનો વિસ્તાર હોય કે અમદાવાદના આંતરિક વિસ્તારો હોય અને હજી પણ 3 કલાક સુધી આગામી સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્ય હિસ્સાઓમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જોતા આ પ્રકારનું વાતાવરણ છે તે આજે અને આવતીકાલ સાંજ સુધીમાં રહી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। ફરી એક વખત મારી પાછળના દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે વિઝિબિલિટીની પણ અગાઉ આપણે ચર્ચા કરી હતી, વાત કરી હતી તે અનુસાર વિઝિબિલિટીમાં પણ મહદઅંશે ફરક પડ્યો છે અને તેના કારણે વાહન ચાલકો છે તે અત્યારે જે પણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે તેમણે સાવચેતીપૂર્વક પોતાના વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। હેડલાઇટ ચાલુ રાખીને પોતાના વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે મોટાભાગના અમદાવાદના શહેરોમાં જોવા મળી રહી છે અને ધૂળની ડમરીઓ અને પવનના જે પવનની જે ગતિ અત્યારે છે તે અલગ અલગ વિસ્તારોમાં હાલ સામાન્ય દિવસો કરતાં અને ઉનાળાની ઋતુ કરતાં વધુ નોંધાઈ રહી છે। જી બિલકુલ, આભાર। તો અમદાવાદ શહેર પર કાળા ડિબાંગ વાદળ અને જેમ દ્રશ્યોમાં પણ આપણે જોયું પવનની ગતિ વધી રહી છે। 7 વાગ્યા સુધીમાં વરસાદનું અનુમાન પણ છે, આગાહી પણ કરવામાં આવી છે। તેજ પવન અમદાવાદમાં ફૂંકાઈ રહ્યો છે।